તો છોટાઉદેપુરના જબુ ગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાનો મામલો વિવાદમાં સપડાયો। તળાવમાંથી આડેધડ નિયમ વિરુદ્ધ મોટી માત્રામાં માટી ખોદી કઢાતા સ્થાનિક પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। વર્ષોથી આ માટીમાંથી માટલા અને વાસણો બનાવી ગુજરાન ચલાવતા 40 જેટલા પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। પંચાયત દ્વારા ગ્રામસભા વગર જ આ ઠરાવ કરાયો હોવાના આક્ષેપ સાથે પીડિત પરિવારોએ હવે ન્યાય માટે વહીવટી તંત્ર અને સરકારના દ્વારે પહોંચ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે। અમે માટી પર જીવીએ છીએ, અમારી રોજગારી અત્યારે છીનવાઈ ગઈ છે અને પંચાયત વાળાએ કોઈ પણ મીટિંગ કે કોઈ પણ અમને પૂછપરછ કર્યા વગર, અમારી કોઈ સહીઓ લીધા વગર પંચાયત વાળા અમારું તલાવ વેચી ખાઈ ગયા છે। અહીંયાથી બધી માટી લઈ ગયા। સરકાર કહે છે કે તમે ઘર ચલાવો, માટીથી વાસણો બનાવો। માટીકામના વાસણો અત્યારે બહુ જ જરૂરી છે, કારણ કે શરીરના એના માટે પણ ને ફ્રીજનું પાણી જેવું માટલાનું પાણી હોય એવું જ અમારું ફ્રીજનું પાણી હોય છે। પણ સરકારથી અહીંથી અમારું બધું માટી લઈ ગયા છે, તો અમારે એટલી જ વિનંતી છે કે સરકારને અમારી વિનંતી છે કે અમારી માટી પાછી અપાવો। 1995 તળાવ અમારા પ્રજાપતિ સમાજને આપેલું। અમે અમારું 7 એકરનું તળાવ પહેલા આઈટીઆઈ બનાવવા માટે આપેલું અને ધોરણે આવ્યું તળાવ અમને આપેલું પાછું। એની અંદર આ તલાટી પહેલા ઠરાવ અમારો થઈ ગયેલો છે ને બીજો ઠરાવ કરીને તલાટીએ કે સભ્ય સરપંચ બધા અંદર સંડવાયેલા છે, એમની મિલી ભગતથી આ તળાવ માટી ખોદાઈ સુકલામની અંદર માટી તળાવની અંદર પારે નાખવાની હોય અને માટી તલાટીથી દ્વારા કલેક્ટર દ્વારા ત્યાં માટી વેચી દેવામાં આવી છે। અમારા ઠરાવમાં અમને બોલાયા નહીં ને પંચાયત દ્વારા સરપંચે અને તલાટીએ સહીઓ કરી, સભ્યોએ સહીઓ કરી અને અમારી માટી લઈ ગયા। અમારી માટી લઈ ગયા તો ભલે અમે તો ભીખાઈ શકીશું, કોઈ આપશે આ પૈસા? કોઈ એમને આપશે ભરણ પોષણ? સરકાર આપશે?